ગામડાની શું ખાસિયત છે, ત્યાંનું કલ્ચર, ત્યાંના લોકો અને જમીન સાથેનો લગાવ. તમે વિચારતા હશો કે હું ક્યાં આવી ગઈ છું? હું આવી ગઈ છું વિશાલામાં, અને આપણે આપણી સફર અહીંયાથી આજે માણવાની છે. ચલો તો સાથે મળીને શરૂ કરીએ વાઘ બકરી ચા પ્રેઝન્ટ્સ ફૂડ કોર્ટનો સફર, તમારી ફૂડી ફ્રેન્ડ સૌમ્યાની સાથે. ફ્રેન્ડ્સ, કુદરતી વાતાવરણમાં આપણે હોટલ વિશાલામાં આવી ગયા છીએ અને આપણે ત્યાં ચિમનલાલ મહારાજને જ મળીને જાણીશું કે તે આપણને આજે કઈ વાનગી શીખવાડવાના છે. કેમ છો મહારાજ? હા, મજામાં. આજે દર્શક મિત્રોને કઈ વાનગી શીખવાડવાના છો તમે? આજે બનાવીએ આપણે મકાઈનો ચીવડો. મકાઈનો ચેવડો. હાજી. અને કેટલો સમય લાગશે આમાં? એને બહુ સમય નહીં લાગે, 5-10 મિનિટ લાગશે. જી, એટલે ખૂબ જ ક્વિકલી આ બની જશે. હાજી હાજી, કારણ કે મકાઈ બોઇલ કરેલી છે આપણી પાસે તૈયાર, એટલે 5-10 મિનિટમાં થઈ જશે. અને મકાઈ છે તો એ બી ખૂબ જ પૌષ્ટિક હોય છે. બિલકુલ. અને શિયાળામાં તો ખાવાની પણ મજા આવે હાજી ને. હાજી. ઠીક છે, તો સામગ્રી જોઈ લઈએ. હાજી. જી. મકાઈના દાણા છે બોઇલ કરેલા, મીઠું, બુરું ખાંડ, હળદર, હિંગ, જીરું, વાટેલા મરચા, કોથમીર ને લીંબુ. તો સૌપ્રથમ શરૂઆત ક્યાંથી કરવાની છે? બસ આ વઘાર મૂકીએ. જી. બસ આમાં તેલ નાખવાનું થોડું, બહુ નહીં, થોડું જ તેલ નાખવાનું, 1-2 ચમચી જેવું. એટલે વધારે ઓઇલી ના થઈ જાય? ના, વધારે ઓઇલ નહીં. 2 ચમચી જેટલું આપણે તેલ લીધું છે. હાજી. હવે એમાં જીરાનો વઘાર નાખશું આપણે. જી. વઘાર કરવા માટે આપણે જીરાનો ઉપયોગ કરી રહ્યા છીએ. હવે આમાં લીલા મરચા. જે જીરું ગરમ થાય એના પછી આપણે લીલા મરચા, ક્રશ કરેલા લીલા મરચા એના અંદર નાખવાના. આંચ ઓછી. હવે એમાં સેજ હિંગ, જી, હળદર, મકાઈ નાખી દેવા. એટલે તરત જ આપણે નાખી દેવાનું છે. મીઠું. મકાઈ નાખ્યા બાદ તેમાં મીઠું નાખવાનું છે. હા, અને સેજ બુરું ખાંડ. ઠીક છે. એ તીખો ને મીઠો બંને ટેસ્ટ આપણને લીંબુ. મળતું રહે. આપણે મકાઈ ઉપયોગ કર્યો છે તેમાં ભરપૂર વિટામિન પણ હોય છે, આપણને મળતા હોય છે. આપણે અને બોઇલ કરીને જ બનાવવાના હોય કે આપણે બોઇલ જ કરી, નહીં તો ચડે નહીં ને, ટાઈમ લાગે એને. એટલે એને બોઇલ કરી દેવાની, કુકરમાં મૂકી દેવાના, એટલે જલ્દી ચડી જાય. જલ્દી ચડી જાય. બસ થોડી વાર સુધી આપણે આને શેકાવા એને દેવાનું છે. શેકવાનું, એટલે શેકાયથી હજી ફ્રેશ થઈ જાય અને પ્રોપરલી બધું મિક્સ પણ થઈ મિક્સ જાય. થઈ જાય. ખૂબ જ ઝડપથી આ તો બની જાય છે. હાજી, આ ઓલું હોય ને, બોઇલ કરેલા હોય ને, જી. નહીં તો વાર લાગે ને. બધા છૂટા પણ પડી ગયા છે. એકદમ છૂટા. એવું પણ નથી કે ચોટીને છે. થોડી વાર સુધી મૂકી રાખવાનું છે. ખૂબ જ ઝડપથી આ મહારાજ રેડી થઈ જાય છે. તો એકદમ સડનલી મહેમાન આવે તેમને સર્વ કરવા માટે ખૂબ જ સરસ છે. અને પાછું સારું પણ છે, પૌષ્ટિક પણ છે.
મકાઈનો ચેવડો આપણો રેડી થઈ ગયો છે. તો હવે આપણે સર્વ કરીશું આને. હું તમને સર્વિંગ પ્લેટ આપી દઉં. કોથમીરથી એને ગાર્નિશ કરવાનું છે. હાજી. ચેવડો તૈયાર. થેન્ક યુ મહારાજ. ફ્રેન્ડ્સ, ગરમા ગરમ મકાઈનો ચેવડો બનીને રેડી થઈ ગયો છે. આની રીત હું તમને ચોક્કસથી લખાવીશ, પણ એક વિરામ બાદ.